કરે એવું કરવાનું નથી, દુનિયા કરે ગોગા કરવાનું નથી. એ તારે મારે જુદું ગોગા પડવાનું નથી. જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. ગોગાના નામ વાળીએ તો તારાની શરૂઆત બનતી નથી. હોજ પડન ગોગા એ તારું નોમ ના લઈએ તો એમને નીંદર આવતી નથી. જય ગોગા મહારાજ બાપા. જય ગોગા મહારાજ. બોલો બાપા, ઓલી કોર્ટની તારીખ આવી ગઈ છે, શું કરશું? જો સાહેબ, આ બધી જ મંદિરની જગ્યા આ લોકો અહીંયા દબાણ કરીને બેઠા છે. સરપંચ દબાણ કરીને? તમને ખબર તો છે કે આ જગ્યા સૌની પરવાનગી લઈને આપણે ગોગા બાપાનું મંદિર બનાવ્યું છે. અરે સાહેબ, અરે ગોગા મહારાજે મને સપનું આપ્યું તું ત્યારે મેં જઈને આ મંદિર બનાવ્યું છે. ઓ ભગત, તમારી ભક્તિ અને તમારા સપના તમારા સુધી સીમિત રાખો. આ કોર્ટ કાયદા અને કલમથી ચાલે છે, તમારી ભક્તિથી નહીં. પણ કિશનભાઈ, તમને તો ખબર જ છે ને કે આ મંદિર વર્ષોથી છે અને આખું ગામ એની પૂજા કરે છે. તમારી વાત બરાબર છે, પણ એ વખતે હું સરપંચ નતો અને હવે હું સરપંચ છું. અને હવે અત્યાર પછી અહીંયા શું રહેશે અને શું તૂટશે એ બધું હું નક્કી કરીશ. તમે સમયસર તારીખ પ્રમાણે કોર્ટમાં હાજર થઈ જજો. સમજી ગયા ને? સારું, અમે ટાઈમસર કોર્ટમાં હાજર થઈ જઈશું. બાપા, ઓલી કોર્ટની તારીખ આવી ગઈ છે, શું કરશું? જેવી ગોગા બાપાની મરજી બેટા, જેવું ગોગા મહારાજને ગમશે એવું ખરું બેટા. કોઈ છતાં આપણે કિશનભાઈને મળીએ બેટા. એમને મળીને કઈ ફાયદો થવાનો છે? એ તો કોર્ટનું જ કહેવાના છે ને. બેટા જઈએ તો ખરા, એ શું કહે છે આપણને એ તો જાણીએ આપણે થોડું. સારું બાપા, ચાલો, તમને જેમ યોગ્ય લાગે. તારા નોમનો હેડો ને નેડો લાજો. અરે આવો આવો ભગત, બેસો. છેવટે તમને આખરે મારી જરૂર પડી ખરી નહીં? અરે ભાઈ, તું બેસ ને. હા બેટા બેસ ને. સરપંચ સાહેબ, આ વર્ષો જૂનું મંદિર છે, હવે આને લઈને ઝઘડો કેમ? આપણે ગમે તે કરીને બેસીને સમાધાન કરી લઈશું. કેમ વડીલ, તમને ને તમારા ગોગા મહારાજને કોર્ટમાં આવતા બીક લાગે? દેવ અગ્નિનો ભડાકો કહેવાય, દેવોના પારખા ના લેવાય. સરપંચ સાહેબ, બસ બસ વડીલ, હવે તમારી ઉંમરની શરમ ભરું છું. અહીંથી જતા રહો, બાકી મારે પોલીસ બોલાવવી પડશે. સરપંચ સાહેબ, થોડા મર્યાદામાં રહો તો સારું, બાકી હવે મર્યાદા નહીં રહે. સરપંચ સાહેબ, જેવી તમારી મરજી. ચાલ બેટા. બાપા, હેડો, કોર્ટનો ટાઈમ થઈ ગયો. હા બેટા, ગાડી કાઢ, હું ગોગા મહારાજના દર્શન કરી આવું, પછી આપણે નીકળીએ બેટા. હે ગોગા મહારાજ, મને કોર્ટ મેં જવાની રજા આપો. તમે આવો ના. એ ઘેરા આવો. મારા દિલવાળાના. એ બાપા, ચાલો ને ફટાફટ, આજે 1 તારીખ છે, બધા આવી ગયા છે અને કોર્ટમાં ટાઈમસર જવું જરૂરી છે. ઓ બાપા, હા બેટા. આ મારા મેલો ત્યાં આગળ કોર્ટમાં કઈ આપણો ગોગા મહારાજ કેસ લડવા નહીં આવવાના. જો બેટા, વર્ષોથી આપણી પેઢીમાં આપણે કઈ પણ કામ કરતા હોય ને તો પેલા એની રજા સિવાય આપણે કોઈ દિવસ કોઈ ડગલું ભર્યું નથી. અને આજે પણ આપણે કોર્ટમાં જવાનું છે
તો આપણે આવી રીતે જવાનું નથી. આપણે એની રજા લઈને શાંતિથી બેટા જઈએ તો આપણું કામ આપણો ભૂગો મહારાજ સુધારી દેશે બેટા. બાપા એ બધી જૂના જમાનાની વાતો છે. હવે આ નવો સમય આવી ગયો છે અને આપણે સમય પ્રમાણે બદલાવવું પડશે. બેટા તારી વાત સાચી, પણ જો સમય બદલાય, વેળા બદલાય ને આ ચોઘડી બદલાય, પણ દેવના દિવાલ ના બદલાય. બાપા હું ભક્તિના વિરોધમાં નથી. દુનિયામાં હજારો લોકો ભક્તિ કરે છે, પણ તમારા જેવી નહીં. કઈ પણ થોડું થઈ ગયું કે મારા લઈને બેસી જાવ છો. કોર્ટમાં કાયદા અને કલમ ચાલે છે, આ તમારી મારા નહીં. આ જગતમાં જે દેવ કરે ને એવું કોઈ ના કરે, અને જો દેવ બનાવે ને એવું કોઈ ના બનાવે. જજ સાહેબ પધાર રહે हैं। કોર્ટની કાર્યવાહી શરૂ કરો। કનુભાઈ હાજર થાઓ। ગનુભાઈ, મને એક વાત કહો કે જે આ ગોગા મહારાજનું મંદિર બનાવ્યું છે તે કોના કહેવા પર બનાવ્યું છે? જજ સાહેબ મારા કહેવાથી, અને જજ સાહેબ એમના શબ્દો ઉપર ધ્યાન આપજો। જજ સાહેબ આમના કહેવા ઉપર ગામના લોકોએ ગામમાં મંદિર બનાવ્યું છે, તો તમે હવે મને જવાબ આપો કે તમને ગામમાં મંદિર બનાવવાનું કોને કીધું? જજ સાહેબ મેં જે જગ્યા પર સૂતો હતો ત્યાં મને ગોગા મહારાજે સપનું આપ્યું કે બેટા તું આ જગ્યાએ મંદિર બનાવ, હું લોકોના ધૈર્ય કામ કરીશ. જજ સાહેબ તમે એમના શબ્દો પર થોડું ધ્યાન આપો કે એ દિવસે એમને સપનું આવ્યું એ વાતની શું ખાતરી કે સપનું આવ્યું છે એ પછી લોકોને વિશ્વાસ અપાવવા માટે આ વાતની અફવા ફેલાઈ? આપણે કેવી રીતે માની લઈએ કે આમને જે કીધું તે બધું સાચું છે અને આમની પાસે કોઈ પ્રૂફ પણ નથી? તમારું શું કેવું છે વકીલ? જી જજ સાહેબ, લોકોની શ્રદ્ધા ઉપર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. તો જજ સાહેબ જે આમને સપનું આવ્યું છે તેમનું કોઈ પ્રૂફ આપે, નહીં તો ગોગા મહારાજ સાક્ષી પૂરે તો એમને એમનું મંદિર આપણે સોંપી દઈએ. જી જજ સાહેબ, કાયદા પુરાવા માંગે છે, શક્ય સમય માંગે છે. તમે જે ફેસલો કરશો એ એમને મંજૂર છે. બંને પક્ષની વાત સાંભળીને આ કોર્ટ કિશનજીના તરફેણમાં જાય છે, પણ આ કેસ લોકોને ધર્મ સાથે જોડાયેલો છે એટલે કોર્ટ બીજી તારીખ આપે છે, જેમાં આ લોકોને આવતી તારીખે મજબૂત પુરાવા રજૂ કરવામાં આવશે। પણ જજ સાહેબ ઓર્ડર, કોર્ટનો સમય પૂરો થાય છે। પરેશભાઈ તમે કેમ હાર માની લીધી? તમે કેમ કોર્ટમાં કઈ ના બોલ્યા? વિષ્ણુ આ કેસ અલગ લેવલ પર ગયો છે। હું એ દલીલ વધારે રજૂ કરી હોત તો આપણે હારી જાત। હું એ સમજી વિચારીને હાર માની લીધી। કોર્ટ આગળની તારીખ આપે છે। એ બધું તો ઠીક છે, પણ હવે આગળ શું થશે? કેસ કોણ લડશે કોર્ટમાં? કોઈ મોટો વકીલ હોય તો જ કેસ જીતી શકે, આપણી તાકાત નથી કે લડી શકીએ। સારું હું જોઉં છું ભાઈ, કઈ જરૂર પડે તો ફોન કરજો। બાપા મારા મનમાં એક પ્રશ્ન છે, તમે કહો તો પૂછું? પૂછ ને બેટા. પરમ દિવસે ગોગા મહારાજ કોર્ટમાં આવશે? જો બેટા એ તો મને નથી ખબર, પણ મને એટલી શ્રદ્ધા છે કે મારો ગોગો મહારાજ કઈક આપણને એવો સરસ રસ્તો બતાવશે। સારું બાપા તમે બેસો, હું ગામમાં જઈને આવું। કઈ વાંધો નહીં બેટા, જઈએ। ગોગા મહારાજ મેં મારા છોકરાને હિંમત તો આપી છે, પણ એનો વિશ્વાસ ડગમગે ના, અને એને વિશ્વાસ રહે એવું કોઈ પ્રમાણ આપજો। આપણે કેસ હવે હારી જ જવાના છે। શું ગોગા બાપા કોર્ટમાં સાક્ષી પૂરવા આવશે? શું અમે કેસ જીતશું? આવશે આવશે। જે દિવસે રહ રહ રોશે તમારો રુધિયો, તે દિવસે જગતના નાથ જોડે બાથ ભીડી તમારા માટે માંડીશ હું કજીયો। શું કામ ચિંતા કરો છો? અંતરની વાત હું જાણી બેઠો છું, દરેકનો હિસાબ મારા ચોપડામાં લખી બેઠો છું। જૂઠાનો સંગ કરતો નથી, સાચાનો હાથ મિલતો નથી, હારેલાને જીતાડવાની મારી ટેવ છે। જગત જેને હરાવવા મથતી હોય
એને જીતાડી દઉં એવી મારી જગતથી નોખી રીત છે, એવી મારી જગતથી નોખી રીત છે. કેમ ઉદાસ થઈને બેઠા છો? તમે કોણ? હું નોધારાનો આધાર છું, શિવના ગળાનો શણગાર છું, ગાયોનો ગોવાળ છું અને મારા ભક્તોનો ભગવાન છું. તપ કરનાર માતે તપસ્વી છું, જગતની જાણકારી રાખનાર જોશી છું, પીડા હરવા માટે હું પંડિત છું. તમે વાતો તો જાણે સાધુ અને મહત જેવી કરો છો, પણ ખરેખર તમે છો કોણ અને તમારું નામ ને ઠેકાણું ક્યાં? મારું નામ નાગજી છે, ચૌહાણગઢ મારું ગામ છે, જમનાપર ઝાડીમાં મારો વાસો છે. તમે કેમ આટલા ટેન્શનમાં છો? અરે યાર, મેં તમને શું કહું? કઈ નહીં, એમ જ. કોર્ટમાં કેસ ચાલુ છે, કોઈ વકીલ કેસ લડવા તૈયાર નથી અને હારવાની એની પર છે. આ બધું તમને કેવી રીતે ખબર? હું તો આખા જગતની જાણકારી રાખું છું અને જ્યાં જરૂર પડે ત્યાં મારી હાજરી આપું છું. તમારી વાત સાંભળીને બહુ સારું લાગ્યું, પણ તમે અમારી કોઈ મદદ નહીં કરી શકો, કારણ કે વાત સત્યની છે અને સત્યના પુરાવા આપવાની વાત છે અને વાત સાક્ષી આપવાની છે. સમય નક્કી કરે ત્યારે કોઈ સાક્ષીની જરૂર નથી પડતી અને મારી ધોરી ધજાવાળો ન્યાય કરે ત્યારે જજના વકીલની જરૂર નથી પડતી. પણ આ બધી વાતો કહેવામાં સારી લાગે અને જેના ઉપર વીતી હોય ને એને ખબર પડે. પરંતુ મને તમારા કેસમાં જીત દેખાય છે. લો કરો વાત. અહીંયા કોઈ વકીલ કેસ લડવા તૈયાર નથી અને તમને જીત દેખાય છે. વારે ગોગા વાહ, ખરો માણસ મળ્યો છે. સવારનો હું તમને બનાવવા મળ્યો. તમે આગળ જાઓ યાર. સાચું કહું, તમારા મંદિરે હમણાં વકીલ આવશે તમને મળવા. તમે તો જાણે એવી વાત કરો કે વકીલને મારી ગરજ હોય, એને કોઈ બીજો કેસ જ ના મળતો હોય. હમણાં તું ઘરે જા, પાછો તું મને ખોળવા અહીં આવશે. સૌ સુખના સગા તું બને દુઃખમાં બેરું. બાપા, આ મહેમાન કોણ? બેટા ગાંધીનગર થી આયા છે અને આપણા ગોગા મહારાજ ની ભજન કરવા આવ્યા છે બેટા. એવું છે? હા બેટા. ચા પાણી કર્યો? બેટા કરાયું છે. મારું નામ વિષ્ણુ છે, હાઈકોર્ટમાં વકીલ છું. મારા ભાઈને કિડનીમાં પથરી હતી. મેં ઘણા ડોક્ટરો ફરી વળ્યો પણ કોઈ જગ્યાએ રિઝલ્ટ ના મળ્યું. મને એક ભાઈએ કીધું કે આ ગોગા મહારાજની બાધા રાખો. મેં ગોગા મહારાજની બાધા રાખી, 3 દિવસમાં પથરી બહાર નીકળી ગઈ. હા, આ ગોગા મહારાજ લોકોનું બહુ કામ કરે છે, પણ શું ભાઈ મને કયો? અરે સાહેબ, આ મંદિરનો કેસ ચાલે છે અને આપણે કેસ હારવાની તૈયારીમાં છે. જો કદાચ કેસ હારી ગયા ને તો આ મંદિર તોડવું પડશે. એક કામ કરો, હું અહીંયા રોકાવાનો જ છું. તમે કાલે આવી મને ઓફિસે મળો, આપણે જોઈએ શું થાય છે. સારું ચાલો ભાઈ, હું રજાનું છું. કાલે તમે ઓફિસે આવીને મને મળો. ચાલો, જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. તમારા મંદિરે હમણાં વકીલ આવશે તમને મળવા. ઓ બેટા ક્યાં ગયા છે? અરે મારે બહુ કામ છે, હું જઈને આવું. નાગજી, એ નાગજી, ક્યાં ગયા તમે? જતો તો નથી જઈ ગયા ને અહીંયાથી? મને કોઈક ડાબે બોલાવે તો મને જમણા હોકારો ભરવાની ટેવ છે. ડૂબતી નાવનો દરિયા પાર ઉતારવાની જગતથી નોખી રીત છે. તો તમે ક્યાં જતા રહ્યા હતા? અહીંયા જ હતો. મને કાળજે કરાર હતો કે તમે મને અહીંયા જ મળશો. કેમ તમારે પાછું મને ખોળવા આવવું પડે ને? લાગે આ વકીલ મળી ગયો. હા, કાલે અમારા ગોગા બાપાએ એક ભાઈ આવ્યા હતા. એમના ભાઈને પથરી હતી અને એ અમારા ગોગા બાપાએ કાઢી નાખી. એમને મને કાલે મળવા બોલાવ્યો છે. જે સારું કહેવાય. હા, અમારા ગોગા બાપા એમ તો લોકોનું બહુ કામ કરે છે, પણ વિશ્વાસ રાખો, તમારું પણ થશે. શું જરૂર પડી મને બોલાવ્યો વિષ્ણુભાઈ? તમે કોઈ હાઈકોર્ટ વકીલ વિષ્ણુને ઓળખો છો? હા, એ બહુ મોટો વકીલ છે, નામ સાંભળ્યું છે પણ કોઈ દિવસ મુલાકાત નથી. તમારે શું કામ? તો કદાચ આપણો કેસ લડે તો આપણે કેસ જીતીએ. આપણે જીતી જઈએ, પણ એ વકીલની ફી કેટલી છે તમને ખબર છે? કેટલી તો કેટલી છે? 1 તારીખના 4 લાખ રૂપિયા. શું? 1 તારીખના 4 લાખ રૂપિયા? હા, તારે શું કામ છે? કઈ નહીં. સારું, ચાલ ભાઈ, હું ગઈ. કેમ ફરી ઉદાસ થઈને બેઠા છો? જે વકીલ હતો ને એની ફીસ 7 લાખ રૂપિયા છે.
પણ આટલી મોંઘવારીમાં 7 લાખ લાવું ક્યાંથી? મનમાં એટલો વિશ્વાસ રાખજે, કોઈ દિવસ તારી હાર નહીં થવા દઉં. શ્વાસે શ્વાસે હું રૂંધાઉં છું, વાતે વાતે હું મૂંઝાઉં છું. 1 સેકન્ડના છઠ્ઠા ભાગે હજારો વિચારોથી હું ઘેરાઉં છું. સમય તારો આજે ખરાબ છે, કાલે વીતી જશે. વિશ્વાસ મારી ધોરી ધજા પર રાખજે, કંઈક સારું થશે. હા, એ તો મને મારા ગોગા ઉપર વિશ્વાસ છે, પણ છતાં એકવાર વકીલને મળીને તો આવું. હા, જા મળી આવ, એ શું કે છે એ જાણી આવ. સારું, હું જઉં છું, પણ મને એ તો કહો કે તમે રહો છો ક્યાં? નવખંડી આ ધરતીનું ભાર મારા માથે છે, 7મા પતાળમાં મારું રાજ છે. શિવજીના ગળામાં મારો વાસ છે, વિષ્ણુજીનું હું સિંહાસન છું. જે મને પોકારે એને હાકલે હું હાજર થઈ જાઉં છું. તમારી આ બધી વાતો સાંભળીને મને રહસ્ય જેવું લાગે છે, પણ મને એટલું કહો કે મારે તમને મળવું હોય તો ક્યાં આવું? તારે મને મળવું હોય તો હૃદય પર હાથ મૂકી આંખ બંધ કરી 3 વખત મારું નામ લેજે, હું હાજર થઈ જઈશ. સારું, હું વકીલને મળીને આવું છું. બેટા, આજે પાંચમ છે, રજા મળતી નથી. વસ્તી આજે આવશે, રજા મળશે તો હું આવીશ. તું બેટા જા. સારું, તો રાજા મને તો આવી જજો. આ બેટા ઓલું હે ગોગા, આજે ધર્મ સંકટમાં આ જીવડો જો ન ફસાયો હોય. એક બાજુ તારી પોચમ હોય અને બીજી બાજુ કોર્ટની તારીખ આવી હોય. કોર્ટમાં જવું તો મંદિરમાં આવતા લોકોને ગોગા આવકારો કોણ આપશે? શું વાત છે? આજે તો જાતે કેસ લડવા આવી ગયા. અરે વકીલ સાહેબ, તમે કેમ કઈ નથી બોલતા? તમને મેં તમારા મોંમાંથી ફીસ આપી છે, તમે કેમ ગભરેલા લાગો છો? હું વિચારું છું કે આ હાઈ કોર્ટના વકીલ અહીંયા શું કરે છે? અરે તું એને છોડને, હશે કોઈ કેસ આવ્યો છે. એમનો આજ સુધીનો રેકોર્ડ છે કે જે કેસ એમને હાથમાં લીધો છે ને તે કેસ આજ સુધી તે હાર્યા નથી. હેલો દેવાંગ, હું વિષ્ણુ. હું આમનો વિવાદિત કેસ લડવા આવ્યો છું. હેલો મિસ્ટર વિષ્ણુ. તમને મળીને મને આનંદ થયો, પણ મને નથી લાગતું કે તમને મને જોયા પછી આનંદ થયો હોય. મારા ચહેરાનો ભાવ કઈ બીજું જ કહે છે મને. સોરી મિસ્ટર કિશન, આમની સામે હું આ કેસ નથી લડી શકતો. તમે પ્લીઝ કોઈ બીજો વકીલ શોધી લો. સરપંચ, તમારો વકીલ ક્યાં જાય છે? હા સરપંચ, કાલે તો બહુ ફાંકા મારતા હતા, હવે જવાબ આલો. અરે ભલે તમારા વકીલથી ડરીને ચાલ્યા ગયા, પણ હવે આ કેસ હું જાતે લડીશ. જજ સાહેબ, હું માફી ચાહું છું. કોઈ કારણોસર મારા વકીલ હજી ચાલ્યા ગયા છે, પણ હવે આગળનો કેસ હું જાતે લડવા માંગુ છું. જી, મેં તમને પરમિશન આપું છું. આ તો જજ સાહેબ, આગામી તારીખ ઉપર આ જમીન ઉપર પંચાયતનો હક છે એવા પુરાવા અમે રજૂ કર્યા હતા, અને કનુભાઈને કીધું હતું કે એમના સપનાની સાક્ષી આપે, કાં તો પછી ગુગા મહારાજ આવીને અહીંયા સાક્ષી પૂરે. આજે પણ મારી એવી ને એવી જ અપીલ છે કે એના પુરાવા એ રજૂ કરે. થોડો આરામ કરો, થોડી શાંતિ જાળવો. હવે મારો વારો. મને મારી દલીલ મૂકવાની મંજૂરી આપો. અનુમતિ છે, તમે તમારી દલીલ રજૂ કરો. જી જજ સાહેબ, મારી દલીલ એ છે જે દેવાંગભાઈએ પહેલા પુરાવા મૂક્યા છે એ અધૂરા છે. જે જમીન ઉપર આ લોકોએ કેસ કર્યો છે એ જમીન કનુભાઈના દાદાની છે, અને એના પુરાવા આ રહ્યા. આ જમીન એમના દાદાએ ગામના વિકાસ માટે પંચાયતમાં આ જમીન સોંપી હતી. એમાં એક શરત એવી હતી, જ્યારે એમના વંશજોને જરૂર પડે ત્યારે એ લોકો એમની જમીન પર હક કરી શકે છે. એમાં તે પાક્કું બાંધકામ કરી શકશે, અને ગામના લોકોએ તેમાં સહી પણ કરેલી છે. એનો પુરાવા તમારા ટેબલ ઉપર રજૂઆત કરેલો છે. હા, આમાં છે, તમે તમારી દલીલ રજૂ કરો. આ જમીન ઉપર હક કનુભાઈનો છે અને એમનો જ રહેશે. ખોટા પુરાવા રજૂ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરી છે કે મારા ક્લાયન્ટને ધાર્મિક લાગણી દુભાવી છે, અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે બીજાને ખબર પડે કે ન્યાય બધા માટે સરખો જ હોય છે. તમામ દલીલ સાંભળીને સાબિત થાય છે કે આ જમીન પર કનુભાઈનો હક છે, તો આ જમીન એમને સોંપવામાં આવે છે, જેથી ભવિષ્યમાં એમની પાસે આ સાબિતી રહે. દેવાંગભાઈએ ખોટા પુરાવા રજૂ કર્યા છે, તેથી એમનું લાયસન્સ જપ્ત કરવામાં આવ્યું. દેવાંગભાઈએ કનુભાઈ પર ખોટો આરોપ લગાવ્યો છે, તેના કારણે કનુભાઈની શ્રદ્ધા ઉપર ખોટો સવાલ ઉભો થયો. તેમની લાગણી પણ દુભાઈ છે, તેના કારણે કિશનભાઈ અને દેવાંગભાઈ પર 3 લાખનો દંડ કરવામાં આવે છે. આભાર જજ સાહેબ. કોર્ટનો સમય પૂરો થાય છે.
સારું બાપા, તમે ઘરે હેડો, હું વકીલને મળીને આવું છું. હા બેટા, તું જલ્દી ઘરે આવજે. હા બાપ. સાહેબ તમારો આભાર. હું આપણા કેસના પેમેન્ટની વાત કરવા આવ્યો છું. પેમેન્ટ તો તમારું પહેલાથી આવી ગયું હતું, પણ મેં તમને કીધું નતું. શું આવી ગયું? કોણ આપી ગયું? કોઈ ભાઈ હતા, એમને પહેલાથી જ આપી દીધા હતા અને કહ્યું હતું કે કેસ જીત્યા પછી જ કહેજો. લો આ ચેક, તમે લઈ જાઓ, ગોગા મહારાજના મંદિરના ધાર્મિક કાર્યમાં વાપરજો. આ મારાથી ના લેવાય. આ હું નથી આપતો. તમે એમ સમજો કે તમારા ગોગા બાપાએ તમને આપ્યો છે અને મારા ભાઈની તકલીફ ગોગા બાપાએ જ દૂર કરી છે. એના આગળ આ ચેકની કોઈ કિંમત નથી. સાહેબ આભાર. જય ગોગા બાપા. જય ગોગા બાપા. હું બેટા, શું થયું કોર્ટમાં? શું થયું બેટા? જજ સાહેબે શું ફેસલો આવ્યો? આપણે જીત્યા કે હારી? અરે યાર, તમે કેવી વાત કરો છો? તમે તો જાણે કોર્ટમાં આયા જ ના હોય એવી રીતે. મારે આવું હતું, પણ આ મહારાજની રજા ના મળી એટલે મેં નથી આવ્યો. અરે યાર, હું વાત કરો છો? તમે તો મને પૂછો છો. ખરેખર તમે કોર્ટમાં નતા આવ્યા. તમને નથી ખબર કે કોર્ટમાં શું થયું છે? જો મેં કોર્ટમાં આવ્યો હોત તો તને હું કા પૂછત મેં? અરે બાપા, આપણે જીતી ગયા. હું આવું છું થોડી વારમાં. તું બેટા. બાપા ઘરે હતા તો કોર્ટમાં કોણ આવ્યું? વકીલને પૈસા કોને આપ્યા? અરે હા, નાગજીને પૂછો. નાગજી, તમે ક્યાં છો? મારે તમારી જરૂર છે. નાગજી, તમે ક્યાં છો? મારે તમારી જરૂર છે. નાગજી, તમે ક્યાં છો? મારે તમારી જરૂર છે. તારા મનમાં ચાલતા દરેક પ્રશ્નનો જવાબ હું છું. કોર્ટમાં આવનાર પણ હું છું, વકીલને પૈસા આપનાર પણ હું છું, અને જેના નામની તારો બાપ મારા કરે છે એ પણ હું પોતે જ છું. ઓહો, તમને રૂપ બદલતા પણ આવડે છે. જેમ મારા ભક્તોને જરૂર પડે એમ અલગ અલગ રૂપે આવી એમના કાર્યો પાર પાડું છું. સમય પૂરો થાય, કાર્ય પૂરું થાય એટલે હું મારી માયા સંકેલી લઉં છું અને હું જતો રહું છું. પણ હું તમને ક્યાંય નહીં જવા દઉં. તમારે હજુ મારા ઘરે આવવાનું છે, મારા બાપાને મળવાનું છે. પણ હું તમને ક્યાંય નહીં જવા દઉં. હજુ તમારે મારા ઘરે આવવાનું છે, મારા બાપાને મળવાનું છે. હું હર પણ તારી સાથે જ છું. મને બહાર ખોળવા જાવ તો હું ખોવાઈ જાઉં. જગત ફરી વરો તોય ના જડું. પાણીથી પાતરા, ધરમથી ઢુકડા, રો તો જગતમાં હોમે મળવાય આવું. મનમાં તમારા દયા, દિલમાં કરુણા રાખજો. ધરમથી ઢુકડા રહેજો, અહમથી અળગા રહેજો, તો મધ દરિયે હું પાર કરવા તમને જરૂર આવીશ. તમારા મનમાં ભાવ રાખજો, મારા માથે વિશ્વાસ રાખજો. મધ દરિયે કદીએ તમારી નાવ ડૂબવા નહીં દઉં. સમયે તમારી સંભાળ લેતો રહીશ. હાલ સમય પૂરો થયો છે એટલે મારે જવું પડશે. હું ચોઈજો નથી ને જવાનો નથી, ઘડી વાળા સમાજ ને હુની મેલવાનો નથી. કદાચ ભાવ ભરેલું હૈયું રાખીને મને બારશો